સુરતમાં બેફામ સ્વિફ્ટ કારે આંખના પલકારે ઉભેલી ગાડીને ઉડાડી. કારની ટક્કર વાગતા આગળ ઉભેલા શિક્ષક બોનેટ પર પછડાઈને ફંગોળાયા. કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થયો. સુરત શહેરના પૂર્ણાગામ વિસ્તારમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. એક બેફામ બનેલા સ્વિફ્ટ કાર ચાલકે રોડ સાઈડમાં ઉભેલી કારને એવી જોરદાર ટક્કર મારી કે જોનારાઓના કાળજા કંપી ઉઠ્યા. પૂર્ણાગામમાં રહેતા અને વેસુની સીસી રવિશંકર વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શૈલેષભાઈ અમૃતલાલ સુરતીએ આ અંગે પૂર્ણા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી છે. ઘટના 2 દિવસ પહેલા સાંજે આશરે 5:15 વાગ્યાની આસપાસ મહાવીરનગર પાસે બની. શૈલેષભાઈ પોતાના મિત્રની સફેદ કલરની સેલેરીઓ કાર લઈને જઈ રહ્યા હતા. શૈલેષભાઈ રસ્તામાં મહાવીરનગર પાસે આવેલી એક દુકાન પર પાણીની બોટલ લેવા ઊભા હતા. તેમણે પોતાની કાર સાઈડમાં પાર્ક કરી હતી અને તેઓ પાણીની બોટલ લઈને પરત ફરી રહ્યા હતા. બરાબર એ સમયે એક સફેદ રંગની સ્વિફ્ટ કાર ફૂલ સ્પીડમાં આવી હતી અને શૈલેષભાઈની કારને ડ્રાઈવર સાઈડના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે અકસ્માત એટલો જોરદાર હતો કે જો કાર ચાલક શિક્ષક થોડા પણ નજીક હોત તો તે મોટી જાનહાનિ થઈ શકી હોત. અકસ્માત સર્જ્યા બાદ સ્વિફ્ટ કારનો ચાલક માનવતા નેવે મૂકી પોતાની કાર લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો, જેના કારણે સેલેરીઓ કારના આગળ અને પાછળના ભાગે ભારે નુકસાન થયું. આ મામલે પૂર્ણા પોલીસે શિક્ષક શૈલેષ સુરતીની લેખિત ફરિયાદ નોંધી છે અને સીસીટીવી ફૂટેજ તેમજ ગાડીના નંબરના આધારે ફરાર સ્વિફ્ટ કાર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેના ફૂટેજ જોઈને પડવાળ માટે કોઈના પણ હૃદયના ધબકારા વધી જાય તેમ છે. હાલ આ સીસીટીવી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.